બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં પત્રકારોને પડકાર આપ્યા પછી વડોદરામાં ભણેલા ગણેલા લોકોને પણ પડકાર ફેંક્યો હતો. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં ફેંકેલા કોઈ પડકારો બાબાને ચલિત કરી શક્યા નથી. સુરતમાં પત્રકારો, વડોદરામાં ભણેલા લોકો, રાજકોટમાં વિજ્ઞાન જાથાના સમૂહે પણ બાબાને ચેલેન્જ કરી પણ બાબાએ તેની સત્યતા પુરાવા કરી છે. વડોદરામાં ખૂબ ભણેલી દીકરી વીણા બાબાને પડકાર આપ્યો પણ પછી પોતે બાબાની શક્તિને સ્વીકારી. दोनों जगह धाम भी आओ, अब वहाँ सेवा करो, नहीं तो बिना बचती रहो. हाँ, इतना विरोध करेंगे हम, इतनी खिंचाई करेंगे, अब तो नो डाउट ना. खुश रहो. साधु जी. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.